મિત્રો સૌને પ્રણામ। આજે એક નાનકડું ભજન લઈએ। પોતાના દીપને પ્રકાશો છે એ જ બુધનો સંદેશ। પોતાના દીપને પ્રકાશો છે એ જ બુધનો સંદેશ। ખુદમાં ગુરુને ખોજે, ખુદમાં ગુરુને ખોજે, દિલથી હોય દરવેશ। ખુદમાં ગુરુને ખોજે, દિલથી હોય દરવેશ। એ જાતે બુદ્ધત્વ જીવવું ન અશક્ય છે અઘરું। જાતે બુદ્ધત્વ જીવવું ન અશક્ય છે અઘરું। જૂઠું તમામ જડત્વ, જૂઠું તમામ જડત્વ છોડવું જ પડે સઘળું। જૂઠું તમામ જડત્વ છોડવું જ પડે સઘળું। અને એના માટે બુદ્ધ પુરુષોએ જે આપણને સંદેશ આપ્યો હોય એ હૃદયમાં જીવનભર સંઘરી રાખવો પડે। અને શ્વાસે શ્વાસે, એમ કહું તો ચાલે, શ્વાસે શ્વાસે એનો કાયમ માટે અનુભવ કે ઉપયોગ કરવો પડે। એટલે બુદ્ધ પુરુષોના બોલને હૃદયમાં જે કોઈ રાખે, બુદ્ધ પુરુષોના બોલને હૃદયમાં જે કોઈ રાખે, હું ખોટો જાતે હટાવે તો, કારણ કે અહીંયા દરેકને નડતું હોય તો જે હું ખોટો છે, હું ખોટો જાતે હટાવે તો સત્યનો સ્વાદ ચાખે। હું ખોટો જાતે હટાવે તો સત્યનો સ્વાદ ચાખે। એ જાણી સત્ય જીવનારા, કારણ કે સત્ય કહેનારા ઓછા છે, પણ સત્ય જાણ્યા પછી જીવનભર જીવનારા તો આંગળીને વેઢે ગણાય એટલા જ હોય છે। એ અર્થમાં અહીંયા આ વાત કરી છે। જાણી સત્ય જીવનારા યુગોથી રહ્યા છે ઓછા, પણ વધારે કોણ છે? અસત્ય આચરનારા, અસત્ય આચરનારા। અસત્ય આચરવું એટલે સીધો જ અર્થ જાતિ અને ધર્મની જડતાઓને કારણે આજે જે કાંઈ પ્રશ્નો ઊભા થયા છે એના મૂળમાં આ જાતિ અને ધર્મની જડતાઓ જ છે। એટલે અસત્ય આચરનારા લેભાગુ જ કરે છે લોચા। અસત્ય આચરનારા લેભાગુ જ કરે છે લોચા। એ હરિયો કહું જોડી હાથ, જાતનું બુદ્ધત્વ જાણો, કારણ કે બુદ્ધે એમ કહ્યું અપદીપો ભવ। તો જાતનું સત્ય, જાતનું બુદ્ધત્વ જાણવું હોય તો પોતે જ પ્રયત્ન કરવો પડે।
હરિયો કહું જોડી હાથ, જાતનું બુદ્ધત્વ જાણો, યથાર્થ કરી આચરણ, યથાર્થ કરી આચરણ, મોજ જીવન ભર માણો, યથાર્થ કરી આચરણ, મોજ જીવન ભર માણો. મિત્રો, નાના મોઢે મોટી વાત લાગે તો સૌને વિનંતી કરું કે મને મુઢ ગણી અને માફ કરી દેશો.